હેલો ગાઈસ, કેમ છો બધા? જો તમે જૂના કેસવાળી જમીન ખરીદશો ને તો પાક્કું તમારા પૈસા છે ને એ ડૂબી જશે. કેમ તો કે આ વિડીયોના માધ્યમથી તમે છેલ્લે સુધી સાંભળજો. લોકો છે ને ભાવના ચક્કરમાં સસ્તી જમીનો ખરીદી લે છે, પણ એ લોકોને ખબર નથી હોતી કે એ જૂની મિલકત છે એમાં કોઈ પહેલેથી કેસ ચાલે છે કે નહીં. એ વસ્તુ એ લોકો ચેક નથી કરતા. ક્યારેક છે ને એવું બને છે કે એ જમીન નથી વેચાતી કે નથી બાંધકામ થતું, અથવા તો એના ઉપર છે ને તમને કોઈ પણ પ્રકારની લોન નથી મળતી. ઘણી વખત છે ને જે વેચનાર છે ને એ ગાયબ થઈ જાય છે ને જે ખરીદનાર છે ને વર્ષો સુધી કોર્ટમાં છે ને એ ફસાઈ રહે છે. એટલે જ કહું છું, જો તમારે પણ આવી જૂની મિલકત ખરીદીને કોર્ટના ધક્કા ના ખાવા હોય ને તો ભાઈ જૂની મિલકત સસ્તા ભાવમાં મળે છે. એ વેમમાં ક્યારેય જૂની મિલકત નહીં ખરીદવાની. એક વખત પહેલા છે ને એડવોકેટ પાસે અથવા તો જેને પણ ખ્યાલ હોય ને ઓનલાઈન વેબસાઇટ ચેક કરતા આવડતું હોય ને એ લોકો પાસે જઈને પહેલા તમારે કોઈ પણ જૂના બોજા અથવા તો કોઈ લોન્સ કે એવું કંઈ ચાલતું નથી ને એક વખત ચેક કરી લેવાનું, ત્યારબાદ જ બધી મિલકત ખરીદવાની.